જય માતાજી મિત્રો, જય સદીમાં. અને આજે આપણે રવિવારે જઈ રહ્યા છીએ અમારા ગામડે એટલે કે ભોખર. અને અમે મિત્રો હેઠા જઈએ છીએ અહીંથી લગભગ આ રહ્યો આપણે કેમેરામેન બલ્લુ અને 3-3.5 કિલોમીટર દૂર છે. તો આપણે ચાલતા જવાનું છે અને આપણે 5 કિલોમીટર દૂર છે અને આપણે પ્રકૃતિની મજા લઈશું. જય સદીમાં મિત્રો, જય માતાજી. અમે એ જઈને નારિયેળ ચડાવવાના છીએ કારણ કે અમે વિડીયો ચાલુ કર્યો હતો એટલે અમે નારિયેળ નહોતું ચડાવ્યું. કેમેરામેન આપણો બલ્લુ અને આપણો આ બધું પ્રકૃતિ. અને એક આ મિત્રો એક ખાસ વાત, આપણા ભવ્ય ભાઈએ પગમાં ચપ્પલ નથી પહેર્યા. હું પણ નહોતું પહેરવાનો કારણ કે મને પણ પહેર્યા કારણ કે મને પગે વાગ્યું હતું. તો તમે બન્યા રહો અને જય સદીમાં બોલતા રહો. જય માતાજી. બોલો બોલો સદી માત કી જય. અમે આ નારિયેળના પૈસા અને અગરબત્તી લઈ ગઈ છીએ. અને મિત્રો, તમે સારો સપોર્ટ કરતા રહો અને અમારી ચેનલને આગળ વધારતા રહો. હજુ અમારા સારા સબસ્ક્રાઈબ અને વ્યૂઝ થયા નથી. તમે સબસ્ક્રાઈબ અને વ્યૂઝ કરવા માટે તમને વિનંતી કરું છું. મિત્રો પેલા આગળ નીકળી ગયા છે અને ભવ્ય બલ્લુ અને હું મિત્રો પછી પેલા ટોકા પાડે છે. અને મિત્રો, મારું નામ બલ્લુ નથી, મારું નામ રવિ છે. હા મિત્રો, સોરી, મારો ભૂલમાંથી બોલી જાય છે. રોજનું બોલું છું એટલે નવો. હેલો મિત્રો, જય માતાજી. આ આખી ટીમ છે બધી. અને અમે વાત કરતા હતા આપણો ટીંગુ, હા કિનારજી યુવાના પપ્પા એટલે કે અને અમારા દીપક કાકા. તો ચાલો ભાઈની અલગ જ મોજ ચાલે. મિત્રો ટ્રાફિક બહુ છે અને હાઈવે હોય. ટ્રાફિક તો નહીં પણ હાઈવે છે. બરે જો મિત્રો, તમને લાગતું છે કે દીઘા કોનું નામ છે? મિત્રો, દીઘા મારું નામ છે. અને મિત્રો, મારું નામ દિવ્યાંગ છે અને બધા મને દીઘા કહીને બોલાવે છે. ચલો મિત્રો, વિડીયો બનતા રહો. મિત્રો, જે કંકોળું મિત્રો જે ભોખર છે એ અમારા જે દાદા હતા, મારા દાદાના પપ્પા, એ પણ હું તમને વિડીયોમાં ખૂબ સારો તમે જોયા છે. નહીં જોયા તો હું પ્રશ્નથી એક વિડીયો નાખીશ, તે જોઈ લેજો. મારા દાદા ત્યાં રહેતા હતા અને વેપાર ધંધો કરવા માટે ઊંઝા આવ્યા હતા. તો મિત્રો, ભાખરમાં એ અમારા આજ્ઞાવીર દાદાનું એક મંદિર છે. આજ્ઞાવીર દાદાનું મિત્રો, આજ્ઞાવીર દાદા અને તેમના આજ્ઞાવીર દાદા અને હરસિદ્ધિ માનું ત્યાં પ્રખ્યાત એક મંદિર છે જે આખા વિશ્વમાં, આખા ભારતમાં ઓનલી ફોર 2 જ મંદિર છે. એક ભાખરમાં સ્થિત અને એક બીજું ઉજ્જૈનમાં સ્થિત છે. એ રહ્યું. અને મિત્રો, ત્યાં જઈને અમે તમને તે મંદિર પર બતાવીશું અને આજ્ઞાવીર દાદા તથા હરસિદ્ધિ માતાજીના દર્શન પણ કરાવીશું. અને તેમનો મેળો પણ મિત્રો, એક ખાસ વાત, તેમનો મેળો ચૈત્ર સુદ સાતમના દિવસે ભરાય છે. ચૈત્ર સુદ સાતમ કે આઠમ?
સાતમ ચૈત્ર સુદ સાતમના દિવસે મેળો ભરાય છે. એ દિવસે અમે બધા ભેગા ને ભેગા મજા આવશે મેળામાં ઘૂમીએ છીએ. મેળો ઘૂમીએ છીએ અને મિત્રો અમે ત્યાંના વાસી છીએ એટલે ત્યાંનો રથ ત્યાંની માંડવી તેમાં પણ અમે હોઈશું ભાગ લઈએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહો. આપણે હરસિદ્ધિ માતાજા અને આગેવાડી દાદાના દર્શન કરીએ. મિત્રો આ શક્તિમાં મિત્રો આગેવાડી દાદાનું શ્રી આગેવાડી દાદાનું મંદિર માજને દિવાળા જેવું ગોમ ગવરાયું મારી વિજય ભુવાની સદી અંદર જઈને તમને આગેવાડી દાદા તથા હરસિદ્ધિ માતાજીના દર્શન કરાવીએ. અને મિત્રો આ છે અમારો વાસ. અમારા દાદા અહીંયા રહેતા હતા. સાઈડમાં હેડ કરતા સદી તમે આદિવાળા આયો નવો માં કેસ માં 500 પાટણ વાળા મારા આદિવાળાની આગવી તે ઓળખેણ રાશિ મારા વિજય ભુવાના કોટના માદડિયા મારી પરોડિયાની વાતો ના જણા જણા વિહો માયાઓ ઓ સદી તારા જેવો દીરો ના મળ્યો હોત તો દુનિયા મને હેડવા માર્ગ ના આલોતમાં ઓ મારી ઘડીઓની દૂધ ન બાજરી આવો મારું ઘર નોનું પણ મારી સદી તન બહુ મોનું છું માર્ગ જતો રે અરર માં સુખ આવે એટલે સદી તારું નોમ હો ભર દેરા આવજે આવજે મારા અરર ઘડીઓની કરેલી માળાના ઓ મણકા મારી સદી આવો મારા ડાબા હૃદયના પડખાયાઓ આવજે આવજે મારા ઓ મારા ખટોણાના ઓગણાની શોભાન શણગાર મારા ઓ લાડવાયા દેરાયાઓ દુનિયા ન ભૂલા હે પણ મારી અરર આદિવાળાની સદી તન ભૂલા હે નહીં મારા વિજય ભુવાની પરોડિયાની ઉસંગ બેસીને વાતો કરેલાનું પ્રમોણ આવો અરર માં હુનું ઓળખ હુની ન દેરા હીરો પારખ ઝવેરી ઓ મારી વાજેણ મારા આદિવાળાનું નિશોન રાખ મારી સદીઓ દેરાયાઓ આવજે 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 માં મારા ગરીબના વર્તાયાઓ ઓ સદી તારું નોમ લેત લેત કાલ જીવડો જતો રે માતું રૂબરૂ મળવા આવજે જરા
જય રોય. આ મારું 500 પાટણ હા